કશ્યપ પટેલના હિન્દુ સંસ્કાર જય શ્રી કૃષ્ણથી શરૂ કર્યું સંબોધન, માતા પિતાને પગે લાગ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી એફબીઆઈના નવા ડિરેક્ટર પદે ભારતીય મૂળના કશ્યપ પટેલની નિમણૂક થઈ છે. એફબીઆઈના નવા ડિરેક્ટર પદ માટે ભારતીય મૂળ અમેરિકન કશ્યપ પટેલની પસંદગી માટે સેનેટર્સની કન્ફર્મેશન હિયરિંગ યોજાઈ હતી, જેમાં અંતિમ મહોર માટે યોજાયેલી સેનેટર્સની બેઠકને સંબોધિત કરતા કશ્યપ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલી ભારતીય સંસ્કૃતિની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેમણે આ બેઠકમાં અભિવાદન કરતા પહેલા માતા પિતાને પગે લાગી આશીર્વાદ લીધા હતા, તેમજ સૌને જય શ્રી કૃષ્ણ કહ્યા હતા. કશ્યપ પટેલે સિનેટ બેઠકમાં એફબીઆઈના ડિરેક્ટર પદે પસંદગી અંગે અભિવાદન કરતા કહ્યું હતું કે હું મારા માતા પિતા અંજના અને પિતા પ્રમોદનું સ્વાગત કરવા માંગુ છું. તેઓ આજે અહીં બેઠા છે. તેઓ ભારતથી આવ્યા છે. તેમની સાથે મારી બહેન પણ આવી છે. તમે લોકો અહીં આવ્યા તે મારા માટે ખૂબ મહત્વનું છે. જય શ્રી કૃષ્ણ. આગળ કશ્યપ પટેલે કહ્યું કે જ્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને એફબીઆઈના ડિરેક્ટર પદે નિમણૂક કરવાની રજૂઆત કરી તો હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો હતો. આજે અહીં સુધી મારા માતા પિતાના સપનાઓને સાથે લઈને પહોંચ્યો છું, તેમજ લાખો અમેરિકન્સની અપેક્ષાઓને પણ સાથે લઈને ચાલી રહ્યો છું કે જેઓ ન્યાય, નિષ્પક્ષ અને કાયદાના શાસન સાથે ઊભા છે. સિનેટની ન્યાયિક સમિતિ સમક્ષ સંબોધન આપતા કશ્યપ પટેલને સેનેટર્સ દ્વારા પૂછવામાં આવેલા આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને કેપિટલ હિલ તોફાનો મુદ્દે સેનેટર્સે કશ્યપ પટેલને મુશ્કેલ સવાલો પૂછ્યા હતા. કશ્યપ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પનો અંગત સભ્ય ગણાય છે. તે એફબીઆઈ મુદ્દે નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. કશ્યપ પટેલે એફબીઆઈનું હેડક્વાર્ટર બંધ કરવા સુધીના નિવેદનો આપ્યા હતા. તે એફબીઆઈની કામગીરીથી નાખુશ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.